કોરોના મહામારી દરમિયાન પોતાની ફરજ બજાવતા સંક્રમિત થઈ જીવ ગુમાવનાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 115 કર્મચારીઓના પરિવારોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. દરેક પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પીડિત પરિવારોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર દેશ લોકડાઉનમાં હતો ત્યારે જીએસઆરટીસીના ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક અને અન્ય કર્મચારીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ બજાવી હતી. ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઈ જીવ ગુમાવનાર 115 કર્મચારીઓને રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપતા તેમના પરિવારોને રૂપિયા 25 લાખની સહાય મંજૂર કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આવા નિર્ણયો નિયમો અને કાયદાકીય પ્રક્રિયાના આધારે લેવાતા હોય છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવતાના અભિગમ સાથે વિશેષ નિર્ણય લઈને આ પરિવારોને સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે સરકાર આ કર્મચારીઓના બલિદાનને ક્યારે ભૂલશે નહીં. હર્ષ સંઘવીએ પીડિત પરિવારોને આશ્વાસન આપતા જણાવ્યું કે એસટી પરિવાર સરકારનો પરિવાર છે અને ભવિષ્યમાં પણ આ પરિવારોની કોઈપણ મુશ્કેલી સરકાર કે તેમની સાથે રહેશે. તેમણે કર્મચારીઓ સંગઠનોની સકારાત્મક ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, અગ્ર સચિવ હરીશ શુક્લ, વાહન વ્યવહાર કમિશનર રાજેન્દ્ર કુમાર, જીએસઆરટીસીના ઉચ્ચ અધિકારીઓ, વિભાગના પ્રતિનિધિઓ તેમજ મૃતક કર્મચારીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારના આ નિર્ણયથી કોરોના દરમિયાન પોતાના પરિવારના મોભી ગુમાવનાર 115 પરિવારોને મહત્વનો આર્થિક આધાર મળ્યો છે.